નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના પાઠ નંબર 10 આંતરરાષ્ટ્રીય વેપારના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણે આ ચેનલમાં ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે। તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો। તેમાં પહેલું છે, એક દેશનો અન્ય દેશ સાથેનો વેપાર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 4 વિકલ્પ આપેલા છે। જવાબમાં આવશે વિકલ્પ ડી, આંતરરાષ્ટ્રીય વેપાર। ત્યારબાદ તેમાં બીજું છે, આયાતકાર ઓર્ડરમાં જે વિગતો દર્શાવે છે તે પત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે વિકલ્પ ડી, ઇન્ડેન્ટ। ત્યારબાદ ત્રીજું છે, કયા પ્રકારના વેપારીથી હુંડિયામણ પ્રાપ્ત થાય છે? જવાબમાં આવશે વિકલ્પ એ, નિકાસ વેપાર। ત્યારબાદ તેમાં ચોથું છે, નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ કોણ આપે છે? તો જવાબમાં આવશે જહાજી કંપની। પાંચમું છે, માલ જે દેશમાં ઉત્પન્ન થયો હોય તે જણાવતા પ્રમાણપત્રને શું કહે છે? તો જવાબમાં આવશે ઉત્પત્તિનું પ્રમાણપત્ર। ત્યારબાદ તેમાં છઠ્ઠું છે, શિપિંગ ઓર્ડર કોણ આપે છે? તો જવાબમાં આવશે જહાજી કંપની। ત્યારબાદ સાતમું છે, ભારતમાં હુંડિયામાં ઉપર કઈ બેંકનું નિયંત્રણ છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી, રિઝર્વ બેંક। ત્યારબાદ તેમાં આઠમું છે, માલનું પેકિંગ બરાબર ન હોય તો જહાજનો કપ્તાન નિકાસકારને કેવી રસીદ આપે છે? તો જવાબમાં આવશે વિકલ્પ એ, ખામીવાળી રસીદ। ત્યારબાદ નવમું છે, નીચેનામાંથી કયા માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી, વેપારી સંધિઓના। ત્યારબાદ તેમાં 10મું છે, બેંક નિકાસકારની સૂચના મુજબ આયાતકાર પાસેથી બિલની રકમની ચૂકવણી સામે આયાતકારને જે દસ્તાવેજ આપે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે ડી/પી। ત્યારબાદ તેમાં 11મું છે, જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી, ચાર્ટર પાર્ટી કરાર। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તેમાં પહેલું છે, વિદેશ વેપારનો અર્થ આપો। તો જવાબમાં લખશું, જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ અન્ય કોઈ દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપાર કહે છે। શ્રી થોમસના મતે એક દેશની પેદાશોનો અન્ય દેશ સાથે વિનિમય થાય એટલે વિદેશ વેપાર। ત્યારબાદ તેમાં બીજું છે, આયાત એટલે શું? તો જવાબમાં લખશું, જ્યારે આપણે પરદેશથી માલ મંગાવીએ ત્યારે તેને માલની આયાત કરી કહેવાય। ત્યારબાદ ત્રીજું છે, નિકાસ એટલે શું? તો જવાબમાં લખશું, જ્યારે ભારતમાંથી માલ કે સેવા અન્ય દેશમાં મોકલવામાં આવે ત્યારે માલ કે સેવાની નિકાસ કરી કહેવાય। ત્યારબાદ છે ચોથું, સંજ્ઞા સમજાવો। તેમાં પહેલું છે, ઓજીએલ એટલે કે ઓજીએલ એ ઓપન જનરલ લાયસન્સ શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે, જેનો અર્થ થાય છે ખુલ્લો સામાન્ય પરવાનો। જે માલને આયાત નિકાસ કરવા માટે પરવાનો મેળવવાની જરૂર નથી તેની યાદી સરકાર બહાર પાડે છે તેને ઓજીએલ કહે છે। ત્યારબાદ તેમાં બીજું છે, ડબલ્યુટીઓ। તો જવાબમાં લખશું, ડબલ્યુટીઓ એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે, જેનો અર્થ થાય છે વિશ્વ વ્યાપાર સંગઠન। સમગ્ર વિશ્વનો એક જ વ્યાપાર પંચ રચાય અને વૈશ્વિકીકરણનો માર્ગ અને વ્યાપ વધે તે માટે વિશ્વના 104 દેશોના હસ્તાક્ષરથી વિશ્વ વ્યાપાર સંગઠન અમલી બન્યું છે। ત્યારબાદ તેમાં ત્રીજું છે, જીએટીટી। તો જવાબમાં લખશું, જીએટીટી એ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઓન ટારિફ શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે, જેનો અર્થ થાય છે વેપાર અને જકાત અંગેનો સામાન્ય કરાર। ભારત સરકારે આપણા દેશના ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રવાહો સાથે જોડવા વિવિધ દેશો સાથે કરાર કર્યા છે, તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર કહે છે। ત્યારબાદ તેમાં ચોથું છે, એસીઝેડ। તો જવાબમાં લખશું, એસીઝેડ એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે, જેનો અર્થ થાય છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જે એવો ભૌગોલિક વિસ્તાર છે કે જ્યાં પ્રવર્તતા કાયદાઓ દેશમાં પ્રવર્તતા કાયદાઓ કરતાં વધુ ઉદાર હોય છે। ત્યારબાદ તેમાં પાંચમું છે, ઇપીઝેડ। તો જવાબમાં લખશું, ઇપીઝેડ એ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનનું શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે, જેનો અર્થ થાય છે નિકાસ પ્રક્રિયા વિસ્તારો। ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો માટે દેશના વિવિધ વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે। ત્યારબાદ તેમાં છઠ્ઠું છે, ડી/એ। તો જવાબમાં લખશું, ડી/એ ડોક્યુમેન્ટ અગેન્સ્ટ એક્સેપ્ટન્સ શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે, જેનો અર્થ થાય છે સ્વીકાર માટે દસ્તાવેજો।
નિકાસકાર આયાતકારને બેંક મારફત દસ્તાવેજો સાથે જે હુંડી મોકલે તે સ્વીકાર્યા પછી આયાતકારને દસ્તાવેજો મળે તેવી દસ્તાવેજી હુંડી. ત્યારબાદ સાતમું છે D/P. તો જવાબમાં લખશું D/P એ ડોક્યુમેન્ટ અગેન્સ્ટ પેમેન્ટ ટૂંકાક્ષરી સ્વરૂપ છે, જેનો અર્થ થાય છે ચૂકવણી સામે દસ્તાવેજો. જ્યારે નિકાસકાર આયાતકારને બેંક મારફત દસ્તાવેજો સાથે જે હુંડી મોકલે તેના નાણાં ચૂકવ્યા બાદ જ જો આયાતકારને દસ્તાવેજો મળે તેવી હુંડી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તેમાં પહેલું છે બિલ ઓફ લેન્ડિંગ એટલે શું? તો જવાબમાં લખશું બિલ ઓફ લેન્ડિંગ એ નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો કરાર છે, જેમાં દર્શાવેલી શરતો મુજબ નિકાસકારનો માલ વહન કરવા જહાજી કંપની કબૂલ થાય છે. તે જહાજી કંપનીએ જહાજ પર નિકાસકારનો માલ વહન માટે સ્વીકાર્યાની નિકાસકારને આપેલ પહોંચ છે અને તેનું માલિકી દર્શન પત્ર પણ છે. તેમાં લઈ જવાના માલનું વર્ણન, તેની કિંમત, પેકિંગ પરની નિશાનીઓ, માલ કયા બંદરેથી કયા બંદરે લઈ જવાનો છે તે બંદરોના નામ, જહાજનું અને વહનની બીજી શરતો દર્શાવેલા હોય છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે વેપારી એલચીનું ભરતીયું કોને કહેવાય? તો જવાબમાં લખશું નિકાસ કરેલો માલ આયાતકારના દેશમાં જાય ત્યારે તેના ઉપર જકાત ભરવી પડે છે. જકાત ચૂકવણીનું કાર્ય સરળ બને તે માટે વેપારી એલચીનું ભરતીયું એ મહત્વનો દસ્તાવેજ છે. નિકાસકાર પોતાના દેશમાંના આયાતકારના દેશના વેપારી એલચી એટલે કે કન્સલ પાસેથી આ ભરતીયું મેળવી શકે છે. આ માટે એલચીની કચેરીમાંથી જરૂરી ફોર્મ મેળવી તેમાં માલની કિંમત અને વિગતો ભરી એલચીને આપતા એલચી તપાસ કરીને ફોર્મ પર સહી સિક્કા કરી આપે છે. આના વેપારી એલચીનું ભરતીયું કહે છે, જેના આધારે જકાત વસૂલ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે વિદેશ વેપારમાં ઉત્પત્તિના પ્રમાણપત્રની શા માટે જરૂર પડે છે? તો જવાબમાં લખશું દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે વેપારી સંધિ કે કરારો કરવામાં આવે છે. તે મુજબ અમુક દેશમાં બીજા દેશની માલની આયાતને જકાતમાં રાહત આપવામાં આવે છે, પરંતુ આ માટે આયાતકારે જકાત અધિકારી સમક્ષ પુરાવો રજૂ કરવો પડે છે કે આયાત કરેલો માલ કરાર કે સંધિ કરવામાં આવેલ દેશમાં ઉત્પાદિત થયો છે. આ માટે ઉત્પત્તિનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર રજૂ કરવાથી કરાર કે સંધિ અનુસાર આયાતકારને જકાત મુક્તિના મળતા લાભો પ્રાપ્ત થઈ શકે છે. આવું પ્રમાણપત્ર વેપારી મહામંડળો, ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર આપી શકે છે. આથી કહી શકાય કે વિદેશ વેપારમાં ઉત્પત્તિના પ્રમાણપત્રની જરૂર પડે છે. ત્યારબાદ તેમાં ચોથું છે કપ્તાન કે સાથીની રસીદ એટલે શું? તો જવાબમાં લખશું કાર્ટિંગ ઓર્ડરને આધારે માલને જહાજ પર ચડાવવામાં આવે છે. જહાજના કપ્તાનનો પ્રતિનિધિ મેટને નામ ઓળખાય છે. તે માલ શિપિંગ બિલ મુજબ છે કે કેમ, માલ પ્રવાસને યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરે છે. જ્યારે માલને જહાજ પર ચડાવવામાં આવે ત્યારે જહાજના કપ્તાન કે તેના પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર્યાની રસીદ આપવામાં આવે છે. તેને સાથીની રસીદ કહે છે. જહાજનો કપ્તાન માલની પેકિંગની તપાસ કરે છે. જો માલનું પેકિંગ યોગ્ય ન હોય કે માલ વહનને યોગ્ય ન હોય તો તેનો રસીદમાં ઉલ્લેખ કરે છે. આવી રસીદને ખામીવાળી રસીદ કે ડર્ટી ચીટ તરીકે ઓળખવામાં આવે છે. જો મેઇટને માલ તપાસતા સંતોષ થાય તો તે ચોખ્ખી મેઇટ ચીટ આપે છે. જો સાથી એટલે કે મેઇટની રસીદ ખામીવાળી હોય તો તેનો અર્થ થાય છે કે જહાજમાં ચડાવેલ માલનું પેકિંગ ઓર્ડરમાં જણાવ્યા મુજબનું નથી અને જો માલની હેરફેર દરમિયાન માલને નુકસાન થાય તો તે માટે જહાજી કંપની જવાબદાર ગણાતી નથી. ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે ચાર્ટર પાર્ટી કરાર એટલે શું? તો જવાબમાં લખશું માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે છે. જો નિકાસકારે મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય તો નિકાસકાર આખું વહાણ ભાડે રાખે છે. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય છે તેને ચાર્ટર પાર્ટી કરાર કહે છે. ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે શિપિંગ ઓર્ડર એટલે શું? તો જવાબમાં લખશું નિકાસકારે માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો તેને જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે છે. જે કંપની નક્કી કરેલી તારીખે માલ લઈ જવાની તૈયારી બતાવે તેને માલ લઈ જવા અંગેની અરજી કરવી પડે છે. આ અરજીમાં માલની કિંમત, માલનો જથ્થો, વજન, કદ, માલ મોકલવાની તારીખ વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. શિપિંગ ઓર્ડર એ જહાજી કંપનીએ જહાજના કપ્તાનને ઓર્ડરમાં દર્શાવેલો માલ જહાજ પર સ્વીકારવા માટે કરેલો લેખિત હુકમ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં પહેલું છે નિકાસ વેપાર માટેના વિવિધ પ્રોત્સાહનોની ટૂંકમાં સમજ આપો. તો જવાબમાં લખશું નિકાસ વેપાર માટેના વિવિધ પ્રોત્સાહનોની ટૂંકમાં માહિતી નીચે મુજબ છે. તેમાં પહેલું છે વેપારી સંધિઓ. તો તેમાં લખશું નિકાસ પ્રોત્સાહન માટે વિવિધ દેશોના રાજકારણીઓ વેપારી સંધિઓ કરે છે. આ મુજબ એક કે વધુ દેશો અન્ય એક કે વધુ
દેશોની પેદાશ અને સેવાઓની આયાત કરશે કે તેને અગ્રિમતા આપશે તેનો કરાર કરે છે. ત્યારબાદ તેમાં બીજું છે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર. તો તેમાં લખશું આ યોજના મુજબ તેમાં પહેલું છે નિકાસકારને નક્કી કરેલ દરે વળતર અને બીજું છે નિકાસપાત્ર પેદાશો પર વેચાણ વેરા અને આબકારી જકાત ન લેવી કે ઓછી લેવી. ત્યારબાદ તેમાં ત્રીજું છે નિકાસ આવકને સંપૂર્ણ કે અંશતઃ આવક વેરા મુક્તિ. ચોથું છે નિકાસ પેદાશોનો કાચો માલ, વીજળી, અન્ય સાધનો, રસ્તા ભાવે પૂરા પાડવા વગેરે ઉત્તેજન વળતરો આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તેમાં ત્રીજું છે સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો. તો તેમાં લખશું આ મુજબ નક્કી કરેલ રકમ કે પેદાશોની નિકાસથી મળેલ હુંડિયામણનો અમુક પ્રમાણમાં આયાતનો હક આપે. નિકાસ ખાતરીને કારણે રાહત દરે મળેલ જમીન પર નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું, કારખાના સ્થાપવા, મુક્ત વેપાર વિસ્તારમાં કારખાના સ્થાપવા બદલ બધી કે નક્કી કરેલ પેદાશો નિકાસ કરવી વગેરે પ્રોત્સાહનો આપે છે. ત્યારબાદ તેમાં ચોથું છે નાણાકીય સવલતો અને સેવાઓ. તો તેમાં લખશું નિકાસકારોને પ્રત્યક્ષ આર્થિક મદદને બદલે બિન આર્થિક સગવડો દ્વારા પ્રોત્સાહન આપવું. જેમ કે પહેલું છે પેદાશની નિકાસ કરે તે જ દિવસે બિલના નાણાં મળે તેવી વ્યવસ્થા કરવી. બીજું છે હુંડિયામણ દરમાં ફેરફાર સામે રક્ષણ. ત્રીજું છે આયાતકારને સરળતાથી માલ મળે તેવી વ્યવસ્થા. ચોથું છે આયાતકારની નાણાકીય સદ્ધરતા જોઈને જામીન તરીકેની સેવા પૂરી પાડવી. ત્યારબાદ તેમાં પાંચમું છે બિન આર્થિક સગવડો. તો તેમાં લખશું નીચેની બિન આર્થિક સગવડો દ્વારા નિકાસકારને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમાં પહેલું છે નિકાસ માટે માહિતી આપવી. બીજું છે નિકાસપાત્ર પેદાશોના ઉત્પાદન માટે તાલીમબદ્ધ માણસો તૈયાર કરવા, પ્રશિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરવી. ત્રીજું છે સ્પર્ધા કરી વધુ વિકાસ કરનારનું બહુમાન કરવું. ચોથું છે નિકાસ બજારોની માહિતી આપવી. અને પાંચમું છે નિકાસ પેદાશોના કારખાનામાં હડતાલ અને તાળાબંધીને ગેરકાયદેસર જાહેર કરવા વગેરે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિશ્વ વ્યાપાર સંગઠનની ભૂમિકા સમજાવો. તો જવાબમાં લખશું WTO એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે જેનો અર્થ થાય છે વિશ્વ વ્યાપાર સંગઠન. સમગ્ર વિશ્વનો એક જ વ્યાપાર મંચ રચાય અને વૈશ્વિકીકરણનો માર્ગ અને વ્યાપ વધે તે માટે વિશ્વના 104 દેશોના હસ્તાક્ષરથી વિશ્વ વ્યાપાર સંગઠન અમલી બન્યું છે. 1995ની 1 જાન્યુઆરીથી આ સંગઠનને વિધિવત કામગીરીની શરૂઆત કરી. ભારત શરૂઆતથી જ આ સંગઠનનું સભ્ય હતું. આ સંગઠનની કાર્યવાહી અને વહીવટી વ્યવસ્થાને કારણે સેવા ક્ષેત્ર ઝડપથી વિકાસ સાધી શક્યું છે. વીમા, બેન્કિંગ, વાહન વ્યવહાર વગેરે ક્ષેત્રોમાં વિવિધ દેશો વચ્ચેની સરહદ રેખાઓ ભૂંસાવા માંડી છે અને વિશ્વ એક ગામડું બની ગયું છે. વિશ્વ વ્યાપાર સંગઠનને કારણે વિશ્વ બજારનો વિકાસ થઈ રહ્યો છે. આ સંગઠનને કારણે ખેતી, ઉદ્યોગો, સ્વાસ્થ્ય વિષયક સગવડો વગેરેના ઉત્પાદનમાં વધારો થયો છે અને નિકાસોને વધુ વેગ પ્રાપ્ત થવાની શક્યતામાં વધારો થયો છે. શિક્ષણ ક્ષેત્રે વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં પ્રવેશની તક મળી છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોની યુનિવર્સિટીઓએ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં પોતાના કેમ્પોનું આયોજન કર્યું છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે આંતરરાષ્ટ્રીય વેપારમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એટલે કે GATTની નોંધ લખો. તો જવાબમાં લખશું GATT એ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટ્રાફિક શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે જેનો અર્થ થાય છે વેપાર અને જકાત અંગેનો સામાન્ય કરાર, જેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર પણ કહે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એ ભારત સરકારે આપણા દેશના ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રવાહો સાથે સાંકળવા માટે વિવિધ દેશો સાથે કરેલ કરાર. આ કરાર 1948માં જીનીવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે થયો હતો. આ કરારનો મૂળભૂત ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત વેપારની દિશામાં લઈ જવા તેમજ આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિ કરી પ્રાદેશિક શ્રમ વિભાજનને ઉત્તેજન આપવાનો છે. આ કરાર એ વૈશ્વિકીકરણને અનુરૂપ મુક્ત વેપારની નીતિ છે. શાસન વ્યવસ્થા સાનુકૂળ હોવા ઉપરાંત ભૌતિક સુવિધાઓ ઝડપથી વિસ્તૃત થતી જાય છે. ભારતમાં વ્યાપાર જગતમાં નૂતન પ્રભાવો વિવિધ રીતે આકાર લેતા રહ્યા છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે જહાજનો કપ્તાન કેટલીક વાર ખામીવાળી રસીદ આપે છે, વિધાન સમજાવો. તો જવાબમાં લખશું નિકાસ કરવાનો માલ જહાજ પર ચડાવવામાં આવે ત્યારે કપ્તાનો મદદનીશ એટલે કે સાથી માલ મળ્યાની પહોંચ આપે છે જેને મેઇટની રસીદ કહેવામાં આવે છે. જો માલનું પેકિંગ બરાબર ન હોય કે માલની ઉણપ હોય તો તે પ્રમાણેની પ્રતિકૂળ નોંધવાળી રસીદ આપવામાં આવે છે જેને ખામીવાળી મેઇટની રસીદ કહે છે. જો પેકિંગ બરાબર હોય તો તેના પર કોઈ પ્રતિકૂળ નોંધ થતી નથી. આવી રસીદને ચોખ્ખી મેઇટની રસીદ કહે છે.
ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, વિશ્વ એક ગામડું વિધાનની યથાર્થતા સમજાવો. તો જવાબમાં લખશું, જ્યારે કોઈ પણ દેશ પોતાની સીમાને વિદેશના વેપાર ધંધા માટે મુક્ત કરે અને દેશના ધંધા ઉદ્યોગોને વિદેશી પ્રભાવો સાથે સાંકળવાનો પ્રયત્ન કરે ત્યારે તેને વૈશ્વિકીકરણ થયું કહેવાય. વૈશ્વિકીકરણ એ હકીકતમાં દ્વિમાર્ગી પ્રક્રિયા છે. આ માત્ર એક દેશના ધંધા ઉદ્યોગનું આંતરરાષ્ટ્રીયકરણ નથી. સમગ્ર વિશ્વમાં વ્યાપાર ઉદ્યોગ સંબંધી સમગ્ર વિશ્વનો એક જ વ્યાપાર મંચ રચાય તે હેતુથી વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTOની રચના થઈ. ભારત તેમાં શરૂઆતથી જ જોડાયેલું છે. ભારતે GATT કરાર આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર કર્યો છે. વૈશ્વિકીકરણને કારણે સેવા ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો છે. બેન્કિંગ, વીમા, પરિવહન ક્ષેત્રે દેશ વિદેશથી ભેદરેખાઓ ભૂંસાતી જાય છે. વિદેશની યુનિવર્સિટીઓ અને આરોગ્ય કેન્દ્રો ભારતમાં આવી રહ્યા છે. તેથી કહી શકાય કે વિશ્વ એક ગામડું બનેલ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તેમાં પહેલું છે, આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ સમજાવો. તો જવાબમાં લખશું, વિદેશ વેપારનું મહત્વ. વિદેશ વેપારનું મહત્વ નીચેની બાબતો પરથી સ્પષ્ટ થાય છે. તેમાં પહેલું છે, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. તો જવાબમાં લખશું, વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી છે. તેથી દેશની જરૂરિયાતની તમામ વસ્તુઓ તે દેશમાં ઉત્પન્ન થતી નથી. આથી જે દેશમાં જે વસ્તુઓનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતું હોય ત્યાં તે વસ્તુઓ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશમાં નિકાસ કરી શકાય છે. જે વસ્તુઓ દેશમાં ઉત્પાદિત થતી ન હોય તેવી જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકાય છે. આ રીતે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ પ્રાપ્ત થાય છે. તેમાં બીજું છે, અલ્પ વિકસિત દેશનો વિકાસ. તો જવાબમાં લખશું, આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી, નવા સંશોધનો, અદ્યતન સંચાલકીય જ્ઞાન, વિદેશી મૂડી વગેરેની આયાત થઈ શકે છે. અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી દેશમાં ઉદ્યોગ ધંધા શરૂ કરીને દેશનો વિકાસ કરવાનું શક્ય બનાવે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે, સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. તો તેમાં લખશું, આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિશ્વના વિવિધ દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવાનું શક્ય બને છે. વિશ્વના દરેક દેશ પોતાની જરૂરિયાત મુજબ વિદેશમાંથી ટેકનોલોજી, યંત્રો અને માનવશ્રમને આયાત કરીને પોતાના દેશના ઉપલબ્ધ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. વિશ્વના વિવિધ દેશોના લોકો તેમના દેશની કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ તેમની આવડત અનુસાર કરીને ઉત્પાદનમાં વધારો કરી શકે છે અને વધારાના ઉત્પાદનની અન્ય દેશોમાં નિકાસ કરી શકે છે. ત્યારબાદ તેમાં ચોથું છે, સહાયક સેવાઓનો વિકાસ. તો તેમાં લખશું, આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર શક્ય બને છે. પરિણામે વાણિજ્યની સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરે સેવાઓનો વિકાસ થાય છે. ત્યારબાદ તેમાં પાંચમું છે, ભાવ સપાટી સ્થિર રાખવા. તો તેમાં લખશું, આંતરરાષ્ટ્રીય વેપારને કારણે દેશમાં જે વસ્તુનો વધુ પુરવઠો એટલે કે છત હોય તેની નિકાસ કરીને વસ્તુના ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે. તે જ રીતે દેશમાં વસ્તુની અછત હોય તે વસ્તુની અન્ય દેશમાંથી આયાત કરીને વસ્તુના વધતા જતા ભાવને અટકાવી શકાય છે. આ રીતે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે ભાવ સપાટીને સ્થિર રાખી શકાય છે. ત્યારબાદ તેમાં છઠ્ઠું છે, ઊંચું જીવન ધોરણ. તો તેમાં લખશું, આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધ દેશો વચ્ચે સ્પર્ધા થતી જોવા મળે છે. જે ઉત્પાદકો પોતાની ઉત્પાદિત વસ્તુની ઓછી કિંમત અને વધુ સારી ગુણવત્તા જાળવી રાખે તેઓ જ સ્પર્ધામાં ટકી શકે છે. આ રીતે લોકોને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ નીચી કિંમતે મળી શકતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. ત્યારબાદ તેમાં સાતમું છે, સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય. તો તેમાં લખશું, આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિશ્વના વિવિધ દેશો વચ્ચેનો પરસ્પર સંપર્ક વધે છે. તેઓને એકબીજાની અને સંસ્કૃતિની જાણકારી મળે છે. પરિણામે લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સંધાય છે. આમ વિવિધ દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થઈ શકે છે. ત્યારબાદ તેમાં આઠમું છે, આપત્તિમાં સહાયરૂપ. તો તેમાં લખશું, કુદરતી આપત્તિઓ જેવી કે દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો, વાવાઝોડું, પૂર તેમજ માનવસર્જિત આપત્તિઓને કારણે વસ્તુનો પુરવઠો ખોરવાઈ જાય છે. આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય વેપાર વિશેષ મહત્વનો થઈ પડે છે. ભારત જેવા દેશમાં ખેતીવાડી મોટાભાગે વરસાદ પર આધાર રાખે છે. અપૂરતા વરસાદને કારણે કૃષિ નિષ્ફળ નીવડે છે. આ સંજોગોમાં વિદેશમાંથી જરૂરી અનાજની આયાત કરી કુદરતી આપત્તિઓનો સરળતાથી સામનો કરી શકાય છે. ત્યારબાદ તેમાં નવમું છે, વિશ્વ એક બજાર. તો તેમાં લખશું, ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીની મદદથી વિપુલ પ્રમાણમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે.
તેઓ આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારોની શોધ કરવા પ્રયત્નશીલ રહે છે અને તે માટે દેશની સીમાઓને પણ પાર કરે છે. આથી આંતરરાષ્ટ્રીય વેપારનો વિકાસ થાય છે. આ રીતે વિશ્વના અનેક દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરે છે. પરિણામે વિશ્વ એક બજાર બને છે. ત્યારબાદ તેમાં બીજું છે આયાત વિધિ વર્ણવો. તો તેમાં લખશું જ્યારે વિદેશમાંથી ભારતમાં માલ મંગાવવામાં આવે ત્યારે તે ભારત માટે આયાત કરી કહેવાય છે. વિવિધ દેશોમાં આયાતની વિધિ અલગ અલગ હોય છે. ભારતમાં માલને આયાત કરવા માટેની વિધિ નીચે મુજબ છે. તેમાં પહેલું છે આયાત પરવાનો મેળવવો. તો તેમાં લખશું સરકારે બહાર પાડેલ આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓની યાદીમાં દર્શાવેલ વસ્તુની આયાત કરવાની હોય તો સામાન્ય પરવાનો મેળવવો પડે છે. જે મેળવવો ખૂબ જ સરળ છે. યાદી સિવાયની વસ્તુઓની આયાત કરવા માટે આયાતકારે આયાત વેપાર નિયામકને અરજી કરવી પડે છે. આ અરજીમાં આયાતકારના નામ, સરનામા, માલની સંપૂર્ણ વિગત, આયાતકારની આર્થિક સદ્ધરતા, માલ કયા દેશમાંથી આયાત કરવાનો છે તે દેશનું નામ વગેરે વિગતો આપવી પડે છે. જો સમક્ષ અધિકારીને આ વિગતો પરથી સંતોષ થાય તો તેઓ આયાત પરવાનો આપે છે. આયાત કરવા માટે જો ક્વોટા પદ્ધતિ અમલમાં હોય તો આયાતકારને નિશ્ચિત ક્વોટા જણાવવાનું ક્વોટા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. ત્યારબાદ તેમાં બીજું છે હુડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી. તો તેમાં લખશું વિદેશથી માલની આયાત કરતી વખતે તેના નાણાંની ચૂકવણી વિદેશી હુડિયામણમાં કરવી પડે છે. વિદેશી હુડિયામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી અગાઉ જે બેંકોને હુડિયામણનો વેપાર કરવાની સરકારી પરવાનગી હોય તે બેંકોને અરજી કરવી પડે છે. આયાત પરવાના પરથી બેંક આયાતકારના અરજીપત્રક પર શેરો કરી આપે છે. ત્યારબાદ રિઝર્વ બેંક હુડિયામણની મંજૂરી આપે છે. અરજીપત્રકમાં પ્રવર્તમાન ચલણ દર મુજબ અમેરિકન ડોલરમાં કયા દેશને કેટલા ચલણની જરૂર છે તે દર્શાવવું પડે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે ઓર્ડર મૂકવો. તો તેમાં લખશું આયાત પરવાનો મેળવ્યા બાદ અને હુડિયામણની જોગવાઈ કર્યા બાદ આયાતકાર નિકાસકાર દેશના વિવિધ ઉત્પાદકો અને નિકાસકારો પાસેથી માલની વિગત, કિંમત, અન્ય શરતો વગેરેની માહિતી પ્રાપ્ત કરે છે. જે નિકાસકાર કે ઉત્પાદકની શરતો અનુકૂળ લાગે તેને માલનો ઓર્ડર આપે છે, જે ઇન્ડેન્ટ તરીકે ઓળખાય છે. ઇન્ડેન્ટમાં માલની સંપૂર્ણ વિગત, ભાવ, પેકિંગ, વીમો, વાહન વ્યવહાર, કંપનીનું નામ વગેરે વિગતોની સ્પષ્ટતા કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ચોથું છે શાકપત્ર મોકલવું. તો તેમાં લખશું નિકાસકાર વર્દી મળતા આયાતકારની આર્થિક સદ્ધરતા જાણવા માટે શાકપત્ર મંગાવે છે. આયાતકાર વતી નિકાસકારને નાણાંની ચૂકવણીની ખાતરી આપતો દસ્તાવેજ એટલે શાકપત્ર. આયાતકારે પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવીને નિકાસકારને મોકલવો પડે છે, જેથી નિકાસકારને નાણાં મળશે તેની ખાતરી મળે છે. ત્યારબાદ તેમાં પાંચમું છે દસ્તાવેજો મેળવવા. તો તેમાં લખશું નિકાસકાર નિકાસવિધિ કરીને પોતાની બેંક દ્વારા માલની નિકાસ અંગેના જરૂરી બધા જ દસ્તાવેજો આયાતકારને મોકલી આપે છે. મોટે ભાગે બેંક દ્વારા હુડીના સ્વીકાર સામે દસ્તાવેજો અથવા નાણાંની ચૂકવણી સામે મોકલે છે. આયાતકાર કે દસ્તાવેજો છોડાવે છે. ત્યારબાદ તેમાં છઠ્ઠું છે માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો. તો તેમાં લખશું આયાતકારને મળેલા દસ્તાવેજોમાં બિલ ઓફ લેન્ડિંગ માલની માલિકી દર્શાવતો મહત્વનો દસ્તાવેજ છે. બિલ ઓફ લેન્ડિંગ પર નિકાસકાર શેરો મારીને તેની માલિકી આયાતકારને સોંપે છે. આ દસ્તાવેજ વાહન કંપનીના આયાતકારના વિકાસમાંના કાર્યાલયમાં રજૂ કરવો પડે છે. વાહન દ્વારા આવતા માલનો કબજો વાહનની કંપની પાસે હોય છે. જો આયાતકારે નૂર ભરવાનું હોય તો તે ભરી દેવું પડે છે. ત્યારબાદ બિલ ઓફ લેન્ડિંગ પર જહાજી કંપની શેરો મારીને જહાજના કપ્તાનને આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ કરે છે, જેને આધારે આયાતકાર માલ છોડાવી શકે છે. ત્યારબાદ તેમાં સાતમું છે આયાત જકાત ભરવી. તો તેમાં લખશું આયાતી માલ પર આયાતકારે જકાત ભરવી પડે છે. જ્યાં સુધી આયાત જકાત ભરવામાં ન આવે કે જકાત મુક્તિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આયાત કરેલ માલને અંદરથી બહાર લઈ જવા દેવામાં આવતો નથી. એલચીનું ભરતિયું અને માલની ઉત્પત્તિના પ્રમાણપત્રને આધારે જો ઓછી જકાત ભરવાની હોય તો તે માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે. આ પત્રકમાં જહાજનું નામ, વિદેશમાં જે બંદરેથી માલ ચડાવ્યો હોય તે બંદરનું નામ, નિકાસકારનું નામ અને સરનામું, આયાતકારનું નામ અને સરનામું, માલની સંપૂર્ણ વિગતો વગેરે માહિતી આપવી પડે છે. જકાત અધિકારી તે વિગતોને આધારે જકાતની રકમ નક્કી કરે છે. જકાત ભરપાઈ કરવામાં આવતા નિકાસ અધિકારી બિલ ઓફ એન્ટ્રી પર તે માહિતી આપતો શેરો કરીને તે આયાતકારને આપે છે. ત્યારબાદ તેમાં આઠમું છે ડોક ચાર્જની ચૂકવણી કરવી. તો તેમાં લખશું આયાતકારે હવાઈ મથક, બંદરે કે માર્ગ વ્યવહારના સ્થળે માલ આવે ત્યારે તે સ્થળના ઉપયોગ બદલ જરૂરી ખર્ચા ચૂકવવા પડે છે, જે ડોક ચાર્જીસ નામે ઓળખાય છે. ડોક ચાર્જીસમાં જે તે સ્થળ પરની સેવા, સાધનો અને માણસોની મદદ
પરથી વાહન પરથી માલ ઉતારીને આયાતકારને માલનો કબજો મળે ત્યાં સુધીના બધા જ ખર્ચાઓનો સમાવેશ થાય છે. ડોક ચાર્જિસની ચૂકવણી કર્યા બાદ જે રસીદ આપવામાં આવે છે તેને ડોક રસીદ કહેવામાં આવે છે. ત્યારબાદ તેમાં 9મું છે માલનો કબજો મેળવવો. તો તેમાં લખશું આયાતકારે જે કાર્યવાહી કરવાની હોય તે પૂરી થતાં તેને માલનો કબજો મળે છે. માલનો કબજો નિશ્ચિત સમયગાળામાં લેવાનો રહે છે. જો તે મુદત બાદ માલ છોડાવવામાં ન આવે તો આયાતકારે તે અંગેનું ભાડું તેમજ વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે, જેને ડેમરેજ કહે છે. ત્યારબાદ તેમાં 3જો સવાલ છે નિકાસ વિધિના તબક્કાની સમજૂતી લખો. તો તેમાં લખશું જ્યારે આપણા દેશમાંથી માલ કે સેવા અન્ય દેશમાં મોકલવામાં આવે ત્યારે માલ કે સેવાની નિકાસ કરી કહેવાય. દરેક દેશમાં નિકાસ વિધિ અલગ અલગ હોય છે. નિકાસ વિધિ તો તેમાં લખશું ભારતમાંથી માલ નિકાસ કરવા માટેની વિધિ નીચે મુજબ છે. તેમાં પહેલું છે ઓર્ડર એટલે કે વર્દી મેળવવી. તો તેમાં લખશું નિકાસકારને આયાતકારનો ઓર્ડર મળે ત્યારથી નિકાસ વિધિની શરૂઆત થાય છે. આયાતકારે પત્ર વ્યવહાર કરી પૂછપરછ કર્યા બાદ તર્ક મૂકેલો હોય છે. ઓર્ડરમાં સોદા સંબંધી મહત્વની તમામ વિગતો જેવી કે માલ કે સેવાની વિગત, તેનો જથ્થો, નક્કી કરેલી કિંમત, પેકિંગનું વર્ણન, માલ પરવાનગીની તારીખ, વીમાની વિગત, જે વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનો હોય તેની વિગત, નાણાં ચૂકવણીની વિગત તથા નક્કી કરેલી શરતો વગેરે દર્શાવવામાં આવે છે. મોટે ભાગે નિકાસકાર વર્તી એટલે કે ઓર્ડર પ્રાપ્ત કરતા અગાઉ આયાતકારની આર્થિક સદ્ધરતા, શાખ અને અન્ય જરૂરી આનુષંગિક માહિતી પ્રાપ્ત કરી લેતો હોય છે. ત્યારબાદ તેમાં બીજું છે નિકાસ પરવાનો મેળવવો. તો તેમાં લખશું આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ આવતી વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ પરવાનો મેળવવો પડે છે. આ સિવાયની પેદાશો નિકાસ મુક્ત હોય છે. તેથી આવી વસ્તુઓની નિકાસ કરવા માટે ખુલ્લો એટલે કે મુક્ત સામાન્ય પરવાનો મેળવવો પડે છે. આવો પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતાને નક્કી કરેલ પત્રકમાં જરૂરી ફી સાથે અરજી કરવી પડે છે. આ અરજીમાં નિકાસકારની સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો, આવકવેરો અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કર્યાની ખાતરી આપવી પડે છે. જે ધંધાદારીઓ નિયમિત નિકાસ કરતા હોય છે તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેમાં 3જું છે માલ એકઠો કરવો. તો તેમાં લખશું નિકાસકાર નિકાસ પરવાનો મેળવ્યા બાદ આયાતકારના ઓર્ડર મુજબ માલ એકત્રિત કરે છે. નિકાસકાર જો ઉત્પાદક હોય તો ઓર્ડર મુજબ માલનું ઉત્પાદન કરે છે અને જો વેપારી હોય તો ઓર્ડર મુજબ માલ એકઠો કરે છે. ત્યારબાદ તેમાં 4થું છે હુડિયામણ અંગેની કામગીરી. તો તેમાં લખશું 1991 પછી ભારત સરકારે ઉદારીકરણની નીતિ સ્વીકારી હોવાથી વિદેશી હુડિયામણ અંગેના નિયંત્રણો હળવા થયા છે. નિકાસકારને તેના બિલની રકમ આયાતકાર તેના પોતાના દેશના ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં ચૂકવે છે. હુડિયામણની લેવડ દેવડ પર રિઝર્વ બેંક અને તેના દ્વારા નિમણૂક કરવામાં આવેલ બેંકો અને સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. આથી નિકાસકારે આયાતકાર પાસેથી મળવાપાત્ર હુડિયામણનું પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવી પડે છે. આ અરજી પત્રકમાં પોતાને કેટલું હુડિયામણ મળવાનું છે, ક્યારે અને કેવી રીતે મળવાનું છે, કોના દ્વારા મળવાનું છે તે અંગેની સંપૂર્ણ વિગતો આપવી પડે છે. આ અરજીની એક નકલ નિકાસકારે પોતે જે બેંક કે સંસ્થા દ્વારા નિકાસ વ્યવહાર કરતો હોય તેને આપવી પડે છે. આ અરજી પત્રકમાં પોતાને કેટલું હુડિયામણ મળવાનું છે, ક્યારે અને કેવી રીતે મળવાનું છે, કોના દ્વારા મળવાનું છે તે અંગેની સંપૂર્ણ વિગતો આપવી પડે છે. આ અરજીની એક નકલ નિકાસકારે પોતે જે બેંક કે સંસ્થા દ્વારા નિકાસ વ્યવહાર કરતો હોય તેને આપવી પડે છે. ત્યારબાદ તેમાં 5મું છે શાકપત્ર મેળવવું. તો તેમાં લખશું માલની નિકાસ કરતા અગાઉ નિકાસકાર પોતાના બિલની રકમની સલામતી માટે આયાતકારની આર્થિક સદ્ધરતાની તપાસ કરે છે. આ માટે નિકાસકાર આયાતકારને પત્ર લખી તેની બેંક પાસેથી શાકપત્ર મંગાવે છે. કેટલીકવાર નિકાસકારની બેંક તેની આયાતકારના દેશમાંથી શાખા દ્વારા આ કામગીરી કરાવે છે અથવા અન્ય માધ્યમની મદદથી આયાતકારની શાખ વિશ્વસનીય અને ભરોસાપાત્ર છે તેનું પ્રમાણપત્ર મેળવી આપે છે, જેને શાકપત્ર કહે છે. ત્યારબાદ તેમાં 6થું છે શિપિંગ ઓર્ડર મેળવવો. તો તેમાં લખશું માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીઓનો સંપર્ક સાધવો પડે છે. જે કંપની નક્કી કરેલી તારીખે માલ લઈ જવા તૈયાર હોય તે કંપનીને માલ લઈ જવા અંગે અરજી કરવામાં આવે છે. આ અરજીમાં માલનો જથ્થો, વજન, કદ, કિંમત, માલ મોકલવાની તારીખ વગેરે માહિતી પૂરી પાડવામાં આવે છે. જરૂરી નોંધની રકમ ભરી દેતા કંપની વાહક નિયામકને શિપિંગ ઓર્ડર નામે ઓળખાતો હુકમ કરતો પત્ર નિકાસકારને આપે છે. આ રીતે શિપિંગ ઓર્ડર માલની હેરફેર કરતી કંપની તરફથી પોતાના જહાજના કપ્તાનને તેમાં દર્શાવેલ માલનો સ્વીકાર કરવાનો કરેલો હુકમ છે. નિકાસકાર મોટા જથ્થામાં માલની નિકાસ કરવા માટે આખું જહાજ ભાડે રાખી શકે છે. તેને ચાર્ટર કહે છે. જો નિકાસકાર આખું જહાજ ભાડે રાખે તો તેની અરજી અને જહાજી કંપની વચ્ચે થતા કરારને ચાર્ટર પાર્ટી કરાર કહે છે.
ત્યારબાદ તેમાં 7મું છે જકાતની ચૂકવણી. તો તેમાં લખશું દરેક નિકાસકારે માલ પર જકાતની ચૂકવણી કરવી પડે છે. જો માલ પર જકાત ભરવાની ન હોય તો તે અંગેનું જાહેરનામું કરીને નિકાસકારે નક્કી કરેલ પત્રકમાં જકાત અધિકારી પાસેથી માલ જકાત મુક્ત છે તેવું પ્રમાણપત્ર મેળવવું પડે છે. જો માલ જકાત પાત્ર હોય તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવું પડે છે, જેમાં આયાતકારનું નામ, સરનામું, જહાજનું નામ, માલની કિંમત, જથ્થો, વજન, માલ ઉતારવાના બંદરનું નામ, જહાજ અને જહાજી કંપનીનું નામ વગેરે વિગતો જણાવવામાં આવે છે. માલની કિંમત, જથ્થો વગેરે પરથી જકાત અધિકારી જકાતની આકારણી કરે છે. જકાત અધિકારી શિપિંગ બિલ અને જરૂરી જણાતા માલની જાત ચકાસણી કરીને જકાત નક્કી કરે છે. નિકાસકાર દ્વારા જકાતની રકમ ભરપાઈ કરતા માલને બંદર ઉપર લઈ જવાની પરવાનગી આપવામાં આવે છે. ત્યારબાદ તેમાં 8મું છે માલનું પેકિંગ અને માર્કિંગ કરવું. તો તેમાં લખશું વિદેશ વેપારમાં માલ રવાના કરતા પેકિંગ ખૂબ જ મહત્વનું છે. વિદેશ વેપારમાં માલ લાંબા અંતરે લઈ જવાનો હોવાથી હેરફેર દરમિયાન માલને નુકસાન ન થાય તેમજ ભેજને કારણે માલ બગડી ન જાય તે રીતે માલનું પેકિંગ કરવું જોઈએ. જહાજી કંપની નૂર નક્કી કરતી વખતે માલના પેકિંગનું કદને ધ્યાનમાં લે છે. જો માલના પેકિંગ અંગે આયાતકારની ખાસ સૂચના હોય તો તે મુજબનું પેકિંગ કરવું જોઈએ. માલના પેકિંગ ઉપર માલને લગતી મહત્વની વિગતોનું માર્કિંગ કરવું જોઈએ, જેમ કે આયાતકારનું નામ, સરનામું, નિકાસકારનું નામ, સરનામું, માલને ઉતારવાના બંદરનું નામ, માલનું વજન, કદ વગેરે વિગતો દર્શાવવી પડે છે. ત્યારબાદ તેમાં 9મું છે માલનો વીમો લેવો. તો તેમાં લખશું દરિયાઈ માર્ગે માલની નિકાસ કરતી વખતે દરિયાઈ જોખમો જેવા કે દરિયાઈ તોફાનો, હવામાનની માલને થતું નુકસાન, દરિયાઈ ચાંચિયાઓ દ્વારા માલની લૂંટ વગેરેને કારણે માલને થતા નુકસાન સામે આર્થિક વળતર મેળવવા માટે માલનો વીમો લેવો પડે છે. આ બાબતમાં વીમા કંપની સાથે કરાર કરવામાં આવે છે. વીમા કંપનીએ નક્કી કરેલ વીમા પ્રીમિયમ ભરવાથી વીમા કંપની નિકાસકારને કવર નોટ આપે છે. કવર નોટના બદલામાં પોલિસી તૈયાર થતાં વીમા કંપની વીમા પોલિસી આપે છે. ત્યારબાદ તેમાં 10મું છે કાર્ટિંગ ઓર્ડર મેળવવો. તો તેમાં લખશું બંદરી સત્તાવાળા માલને જહાજ પર ચડાવવાનો પરવાનો આપે છે, જેને કાર્ટિંગ ઓર્ડર કહે છે. જે બંદરેથી માલને નિકાસ કરવાની હોય તેના સત્તાવાળાઓને નિકાસકારે કાર્ટિંગ ઓર્ડર મેળવવા અરજી કરવી પડે છે. આ અરજીમાં શિપિંગમાં જણાવેલી બધી જ વિગતો ઉપરાંત જકાતની ચૂકવણી કર્યાની વિગતો દર્શાવવી પડે છે. જ્યારે નિકાસકાર બંદર પરના ખર્ચા જેવા કે માલ હેરફેરનો ખર્ચ, જહાજ પર માલ ચડાવવાનો ખર્ચ વગેરે ચૂકવે ત્યારે તેને કાર્ટિંગ ઓર્ડર આપવામાં આવે છે. ત્યારબાદ તેમાં 11મું છે કપ્તાન કે સાથીની રસીદ. તો તેમાં લખશું કાર્ટિંગ ઓર્ડરને આધારે માલને જહાજ પર ચડાવવામાં આવે છે. જહાજના કપ્તાનનો પ્રતિનિધિ મેઇટને નામે ઓળખાય છે. તે માલ શિપિંગ બિલ મુજબ છે કે કેમ, માલ પ્રવાસને યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરે છે. જ્યારે માલને જહાજ પર ચડાવવામાં આવે ત્યારે જહાજના કપ્તાન કે તેના પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર્યાની રસીદ આપવામાં આવે છે. તેને સાથીની રસીદ કહે છે. જહાજનો કપ્તાન માલના પાર્કિંગની તપાસ કરે છે. જો પેકિંગ યોગ્ય ન હોય કે માલ વહનને યોગ્ય ન હોય તો તેનો રસીદમાં ઉલ્લેખ કરે છે. આવી રસીદને ખામીવાળી રસીદ કે ડટી ચીટ તરીકે ઓળખવામાં આવે છે. જો મેઇટને માલ તપાસતા સંતોષ થાય તો તે ચોખ્ખી મેઇટ ચીટ આપે છે. જો સાથી એટલે કે મેઇટની રસીદ ખામીવાળી હોય તો તેનો અર્થ થાય છે કે જહાજમાં ચડાવેલ માલનું પેકિંગ ઓર્ડરમાં જણાવ્યા મુજબનું નથી અને જો માલની હેરફેર દરમિયાન માલને નુકસાન થાય તો તે માટે જહાજી કંપની જવાબદાર ગણાતી નથી. ત્યારબાદ તેમાં 12મું છે બિલ ઓફ લેન્ડિંગ મેળવવું. તો તેમાં લખશું કપ્તાન કે સાથીની રસીદ એ માલને જહાજમાં ચડાવ્યાની પહોંચ છે, પરંતુ તે માલને લઈ જવાનો કરાર નથી. નિકાસકારને મળેલી કપ્તાન કે સાથીની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરવાથી જહાજી કંપની નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ આપે છે. બિલ ઓફ લેન્ડિંગ એ જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે માલના જહાજ દ્વારા વહનનો કરાર છે. આ કરારમાં દર્શાવેલી શરતોએ જહાજી કંપની નિકાસકારનો માલ પોતાના જહાજમાં લઈ જવા કબૂલ થાય છે. આ દસ્તાવેજમાં લઈ જવાના માલનું વર્ણન, તેની કિંમત, પેકિંગ પરની નિશાનીઓ, નિકાસકારનું નામ, જહાજનું નામ, નૂરમાલનો જથ્થો, વજન, લઈ જવાના બંદરનું નામ, હેરફેરની શરતો વગેરે જણાવવામાં આવે છે. બિલ ઓફ લેન્ડિંગ એ મહત્વનો દસ્તાવેજ છે. તેની 3 નકલ તૈયાર કરવામાં આવે છે. એક નકલ જહાજ કંપની પોતાની પાસે રાખે છે. બાકીની 2 નકલો નિકાસકારને મોકલવામાં આવે છે. નિકાસકાર આ 2 નકલ પૈકી એક નકલ આયાતકારને મોકલી આપે છે, જેને આધારે તે માલ છોડાવી શકે છે.
ત્યારબાદ તેમાં 13મું છે ઉત્પત્તિનું પ્રમાણપત્ર, તો તેમાં લખશું માલ કયા દેશની બનાવટનો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિ સ્થાનનું પ્રમાણપત્ર કહે છે. વિવિધ દેશો વચ્ચે થયેલા કરાર અનુસાર જે તે દેશ આયાત જકાતમાં રાહત આપે છે. આ કરાર મુજબ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલો છે તે અંગેના પ્રમાણપત્રની જરૂર પડે છે. નિકાસકાર પોતાના દેશના વેપારી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર પાસેથી ઉત્પત્તિ સ્થાનનું પ્રમાણપત્ર મેળવી શકે છે. ત્યારબાદ તેમાં 14મું છે વેપારી એલચીનું ભરતીયું, તો તેમાં લખશું નિકાસ કરેલ માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે તેના પર જકાત ચૂકવવી પડે છે. જકાત ચૂકવણીને સરળ બનાવવા માટે વેપારી એલચીનું ભરતીયું એ એક મહત્વનો દસ્તાવેજ છે. નિકાસકારના દેશમાં આયાતકાર દેશના એલચી હોય છે. તેની પાસેથી માલની કિંમત બાબતનું પ્રમાણપત્ર નિકાસકાર મેળવે છે. તેને વેપારી એલચીનું પ્રમાણપત્ર કહે છે. તેમાં માલની કિંમત, જથ્થો અને અન્ય વિગતો હોય છે જેને આધારે માલ પર જકાતની વસૂલાત કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં 15મું છે દસ્તાવેજો મોકલવા, તો તેમાં લખશું નિકાસકાર નિકાસવિધિ કરીને પોતાની બેંક દ્વારા ભરતીયું, વીમા પોલિસી કે કવર નોટ, બિલ ઓફ લેન્ડિંગ, ઉત્પત્તિ સ્થાનનું પ્રમાણપત્ર, વેપારી એલચીનું ભરતીયું, હુંડી વગેરે અગત્યના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલી આપે છે. ત્યારબાદ તેમાં 16મું છે નાણાંની વસૂલાત, તો તેમાં લખશું નિકાસ કરેલ માલના નાણાંની વસૂલાત માટે નિકાસકાર પોતાની બેંકને સૂચના આપે છે. ભરતીયામાં જણાવેલી રકમની વસૂલાત માટે નિકાસકાર આયાતકાર પર હુંડી લખે છે. આ હુંડી સ્વીકાર સામેની હોય કે નાણાંની ચૂકવણી સામેની હોઈ શકે છે. જો હુંડી સ્વીકાર સામેની હોય તો નિકાસકારની બેંક આ હુંડીને આયાતકાર સમક્ષ રજૂ કરે છે અને તેનો આયાતકાર દ્વારા સ્વીકાર થતાં માલ અંગેના તમામ જરૂરી દસ્તાવેજો આયાતકારને આપે છે. જો હુંડી નાણાંની ચૂકવણી સામેની હોય તો હુંડીમાં પૂરેપૂરા નાણાંની ચૂકવણી કરવામાં આવતા બેંક તમામ દસ્તાવેજો આયાતકારને આપે છે. ચૂકવણી સામેની હુંડીના મળેલ નાણાં બેંક નિકાસકારને મોકલી આપે છે. સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરીને નિકાસકારને મોકલી આપે છે. ત્યારબાદ જોઈએ તેમાં ચોથો સવાલ છે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ વર્ણવો, તો જવાબમાં લખશું વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર વિવિધ રાજકીય પરિસ્થિતિવાળા વિસ્તાર, વેપારી રીતિ રિવાજોવાળા, ચલણવાળા, આર્થિક નીતિવાળા અને કાનૂની પરિસ્થિતિ ધરાવતા વિસ્તારો સામે થતો હોય છે. આમ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધ દેશોના વિવિધ નિયંત્રણો અને પરિસ્થિતિ હોય છે. આ બાબતને આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ કે પ્રશ્નો તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ કે પ્રશ્નો આંતરરાષ્ટ્રીય વેપારમાં ઊભી થતી સમસ્યાઓ કે પ્રશ્નોના નીચે મુજબ દર્શાવી શકાય. તેમાં પહેલું છે ચલણની સમસ્યા, તો તેમાં લખશું વિશ્વના દરેક દેશોનું ચલણ અલગ અલગ હોય છે જેને કારણે સોદાની પતાવટ કરવામાં ચલણની મુશ્કેલી પડે છે. આયાતકાર અને નિકાસકારને વિવિધ હુંડિયામણ બાબતમાં જાણકારી ન હોવાને કારણે મુશ્કેલી પડે છે. ત્યારબાદ તેમાં બીજું છે ભાષાની વિવિધતા, તો તેમાં લખશું વિશ્વના જુદા જુદા દેશોની ભાષા અલગ અલગ હોવાને કારણે ભાષાની મુશ્કેલી પડે છે. જો કે અંગ્રેજી ભાષા દ્વારા આ મુશ્કેલી થોડા ઘણા પ્રમાણમાં દૂર થઈ શકે છે, છતાં હજુ પણ પછાત દેશો સાથેના વેપારમાં આ મુશ્કેલી પડે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે અંતરની મુશ્કેલી, તો તેમાં લખશું આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે લાંબા અંતરને કારણે સંદેશા વ્યવહાર અને માલ સામાનની હેરફેર કરવામાં ખૂબ જ સમય પસાર થાય છે. ચોથું છે પ્રતિબંધો અને અંકુશ, તો તેમાં લખશું આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધ દેશો પોતાની રાજકીય નીતિ અને આર્થિક નીતિ મુજબ આયાત નીતિ અને નિકાસ નીતિ પર અનેક પ્રકારના નિયંત્રણો મૂકે છે. સરકારના અનેક પ્રકારના નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધો ઊભા થાય છે. ત્યારબાદ પાંચમું છે જોખમ, તો તેમાં લખશું મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થાય છે. દરિયાઈ માર્ગે માલની હેરફેર દરમિયાન અનેક પ્રકારના દરિયાઈ જોખમો રહેલા છે, જેમ કે માલને હવામાનથી થતું નુકસાન, માલ ડૂબી જવાનું જોખમ, દરિયાઈ ચાંચિયાઓ દ્વારા થતી માલની લૂંટ વગેરે. ત્યારબાદ તેમાં છઠ્ઠું છે કાયદાઓમાં તફાવત, તો તેમાં લખશું દરેક દેશમાં વેપારને લગતા પોતાના અલગ અલગ કાયદાઓ હોય છે. આ કાયદાઓ સરળતાથી સમજવાનો પ્રશ્ન રહે છે. સાતમું છે વેપારી સંપર્કનો અભાવ, તો તેમાં લખશું આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપારીઓ વચ્ચે વેપારી સંપર્ક ખૂબ જ ઓછો હોય છે. બે દેશો વચ્ચેના લાંબા અંતરને કારણે વેપારીઓ એકબીજાથી જાણકાર હોતા નથી. આયાતકાર અને નિકાસકાર વેપારીઓ વચ્ચે પરસ્પરના સીધા સંપર્કને અભાવે નાણાં ચૂકવણીની મુશ્કેલીઓ પેદા થાય છે. આઠમું છે તોલ માપની મુશ્કેલી, તો તેમાં લખશું કેટલીકવાર વિશ્વના જુદા જુદા દેશોના તોલ માપ અલગ અલગ હોય છે. આ ઉપરાંત વેપારી રીતિ રિવાજ પર અલગ અલગ હોય છે. આથી આંતરરાષ્ટ્રીય વેપારમાં તોલ માપની મુશ્કેલી જોવા મળે છે. જો કે હાલમાં દુનિયાના મોટાભાગના દેશોમાં મેટ્રિક પદ્ધતિ પ્રચલિત હોવાથી આ મુશ્કેલી હળવી બની છે.
ત્યારબાદ તેમાં પાંચમું છે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારનો તફાવત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે તફાવત જણાવવાનો છે. જેમાં પહેલો મુદ્દો છે અર્થ. તો આંતરિક વેપારમાં દેશની સરહદ કે સીમાઓની અંદર કરવામાં આવતા વેપારને આંતરિક વેપાર કહે છે. દાખલા તરીકે ગુજરાતનો ભારતના વિવિધ રાજ્યો સાથે થતો વેપાર. જ્યારે દેશની સરહદ કે ભૌગોલિક સીમાઓની બહાર અન્ય દેશના લોકો અને સંસ્થાઓ સાથે થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. દાખલા તરીકે ભારતનો દુનિયાના વિવિધ દેશો સાથે થતો વેપાર. ત્યારબાદ તેમાં બીજું છે ચલણ. તો આંતરિક વેપારમાં સમગ્ર દેશમાં એક જ ચલણની લેવડ દેવડ થાય છે. તેથી નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં સરળતા રહે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધ દેશોના ચલણ અલગ અલગ હોવાને કારણે નાણાંની ચૂકવણી અને હિસાબી ગણતરીમાં મુશ્કેલી પડે છે. ત્યારબાદ ત્રીજું છે કાયદા. આંતરિક વેપારમાં સમગ્ર રાષ્ટ્રમાં વેપાર માટેના એક સરખા કાયદા અને રીતિ રિવાજો લાગુ પડે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોમાં વેપારના કાયદા અને રીતિ રિવાજો અલગ અલગ હોય છે. ત્યારબાદ ચોથું છે ભાષાની મુશ્કેલી. તો આંતરિક વેપારમાં બંને પક્ષોને ભાષાની મુશ્કેલી પડતી નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં બંને પક્ષોની ભાષા જુદી જુદી હોવાથી ભાષાની મુશ્કેલી પડે છે. ત્યારબાદ પાંચમું છે સરકારી નિયંત્રણ. તો આંતરિક વેપારમાં સરકારી નિયંત્રણો ઓછા હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણોનું પ્રમાણ વધુ હોય છે. છઠ્ઠું છે જોખમનું પ્રમાણ. આંતરિક વેપારમાં જોખમ ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોખમ વધુ પ્રમાણમાં હોય છે. ત્યારબાદ સાતમું છે અંતર. તો આંતરિક વેપારમાં કાર્યક્ષેત્ર એક દેશ પૂરતું મર્યાદિત હોવાથી અંતર ઓછું હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધ દેશોમાં કાર્યક્ષેત્ર વિશાળ હોવાથી અંતર વધુ હોય છે. આઠમું છે વીમો. તો આંતરિક વેપારમાં મોટે ભાગે વીમો લેવો ફરજિયાત નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં દરિયાઈ અને હવાઈ જોખમોને કારણે વીમો લેવો ફરજિયાત છે. નવમું છે જકાતની ચૂકવણી. તો આંતરિક વેપારમાં જકાતની ચૂકવણી સરળ હોય છે તેમજ જકાતના દર નીચા હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં જકાત વિધિ જટિલ હોય છે તેમજ જકાતના દર ઊંચા હોય છે. દસમું છે બજાર. તો આંતરિક વેપારમાં બજાર ખૂબ જ મર્યાદિત હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં બજાર ખૂબ જ વિસ્તૃત હોય છે. 11મું છે માલ મોકલવાનો ખર્ચ. તો આંતરિક વેપારમાં માલ મોકલવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં માલ મોકલવાનો ખર્ચ પ્રમાણમાં વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.